કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ વિભક્તિ પ્રત્યયનો પાઠ નંબર 2. અગાઉ આપણે જે 4 વિભક્તિ જોઈ હતી, કર્તા, કર્મ, કરણ અને સંપ્રદાય. કર્તામાં તો આપણે જોયું હતું કે કર્તા જે પોતે કામ કરે છે, કે ભાઈ રાજા જંગલમાં ગયો તો રાજા છે શું છે? કર્તા છે. પછી કર્મ, તો એમાં કર્મ એટલે કોણ, શું, બરાબર ને? કે રામે રાવણને માર્યો, તો ને જેને લાગે છે એ આપણું શું છે? કર્મ, બરાબર છે. ત્યારબાદ છે કરણ અને સંપ્રદાન. સંપ્રદાનમાં પણ આપણે છેલ્લે વાત કરી હતી કે જેના માટે ક્રિયા થાય છે એ શું થશે? ક્રિયાનું ફળ જેને મળે એ શું થશે? સંપ્રદાન વિભક્તિ થશે. કે બાળકો માટે ચોકલેટ લાયા, તો બાળકો માટે, બરાબર ને? તો એ શું થયું? સંપ્રદાન વિભક્તિ થઈ. હવે આપણે જોવાના છીએ 5મી વિભક્તિ, એટલે કે અપાદાન. અપાદાનનો મતલબ થશે એકબીજાથી છૂટા પડવાની ક્રિયા. યાદ રાખવાનું છે, છૂટા પડે ત્યારે અપાદાન વિભક્તિ થાય. આમ તો નોર્મલી છે અમે એ જ યાદ રાખીએ છીએ થી અને માંથી, બરાબર? અંદરથી, ઉપરથી, બહારથી, આ બધું છે એ ઠીક છે, અમે યાદ રાખો, પરંતુ થી આવશે એટલે સમજી લેવાનું કે ક્યાંકથી છૂટા પડવાની ક્રિયા છે. તો સૌથી પહેલા છે આપણે અપાદાન વિભક્તિ જોવાના છીએ. એના ઉદાહરણ જોઈ લઈએ, ખ્યાલ આવી જશે. કે હું ભાવનગરથી નીકળ્યો છું, બરાબર છે? તો આ છૂટું પડવાનું છે કોને? હું. શેનાથી? ભાવનગરથી. તો આ વિભક્તિ શું થઈ? અપાદાન વિભક્તિ થઈ. પછી કે અમિત ઘરમાંથી બહાર આવ્યો, તો અહીંયા પણ છૂટું પડવાની ક્રિયા છે. શેનાથી છૂટો પડે છે? ઘરમાંથી, બરાબર છે? તો અહીંયા જો એક સજીવ નિર્જીવ, સજીવ નિર્જીવ છે. તો ઘણી વાર એવું થાય કે તમારી પાસે અમુક મિત્રો કહેતા હોય છે કે ભાઈ એક સજીવ નિર્જીવ મોટા ભાગે એવું જોઈએ, પણ આપણે છે, હું સિમ્પલી કહું કે છૂટા પડવાની ક્રિયા જોવાની છે, સજીવ નિર્જીવનું એવું જોતા નહીં. નહીતર ક્યારેક છે ટેટ ટાટમાં છે તમે છૂટા પડી જશો. શેનાથી? જોબથી. એટલે આપણે છે નિયમને યાદ રાખવાનો છે, એને ફોલો કરવાનો છે. કોઈ શોર્ટકટ લઈને છે આગળ જતું રહેવાનું નથી, એમાંથી જવાશે પણ નહીં. પછી આગળ જોઈએ કે ઝાડ, અહીંયા 2 શબ્દ વાપરી શકાતો. ઝાડ પરથી, અહીંયા આપણે છે ઝાડ ઉપરથી પાંદડા ખર્યા, બરાબર ને? તો અહીંયા શેના ઉપરથી છે? ઝાડ ઉપરથી, બરાબર? તો અહીંયા પણ છૂટા પડવાની ક્રિયા છે. Shailesh DK incoming call. આગળ જોઈએ કે ઉપરથી, અંદરથી. Shailesh DK incoming call. અંદરથી એટલે ઘરમાંથી આવી ગયું. હવે જોઈશું 6ઠી વિભક્તિ છે સંબંધ વિભક્તિ. આ Shailesh વિભક્તિ DK છે, incoming call. એના નિયમ પ્રમાણે આપણે જોઈએ. આ વિભક્તિ છે સંબંધ વિભક્તિ છે, આપણે મોટા ભાગે બહુ યુઝ કરીએ છીએ, વધારે પડતી. જેમ કે રાજાનો કુંવર બહાદુર છે, બરાબર છે? અહીંયા કુંવર છે પણ કોનો? રાજાનો. તો નો, નું, ની, ના બધા શબ્દ આવે, મતલબ કઈ વિભક્તિ છે? 6ઠી વિભક્તિ છે. આગળ કે કઠિયારો લાકડાનો ભારો લાવ્યો. તો અહીંયા શું આવ્યો? નો. અહીંયા પણ નો. પછી ક્યારેક ની આવશે કે રાણીની કુંવરી
સુંદર છે, બરાબર છે. તો અહીંયા શું આવ્યું? ની. તો આવી રીતના જ્યારે પણ છે જે વિભક્તિમાં પાછળ ષષ્ઠી વિભક્તિ આવે કે જેમાં નો, નું, ની, ના, ને નહીં, નો, નું, ની, ના આ શબ્દો આવે એટલે સમજી લો ને સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવે એટલે કઈ વિભક્તિ થશે? છઠ્ઠી વિભક્તિ સંબંધક વિભક્તિ થશે. ત્યારબાદ સાતમું જોઈએ અધિકરણ. જો અધિકરણનું સીધું છે ક્રિયા અથવા સમય દર્શાવે, જે ક્રિયા છે સમય અને સ્થાન દર્શાવે તો એ શું થશે? અધિકરણ કહેવાશે. બરાબર છે કે હું સવારે ત્યાં આવીશ. તો અહીંયા શું દર્શાવ્યું છે? સવારે. બરાબર છે. અહીંયા છે માં, અંદર, ઉપર, પણ આ બધું શું દર્શાવે છે? સ્થાન અથવા સમય. અહીંયા સમય સૌથી પહેલું ઉદાહરણ આપણે શેનું લીધું? સમય, કે હું સવારે ત્યાં આવીશ. બરાબર છે. પછી એકવાર સ્થાનનું પણ લઈ લે કે ટેબલ ઉપર સફરજન પડ્યું હતું. બરાબર છે. તો અહીંયા ઉપર છે એ શું બતાવે છે? ક્રિયાનું સ્થાન બતાવે છે. પછી સાહેબ ખુરશીમાં બેસી ગયા. તો અહીંયા છે ખુરશીમાં, અંદર, સ્થાન દર્શાવ્યું, સ્થાન દર્શાવ્યું, સમય દર્શાવ્યો. તો જ્યારે સ્થાન સમય દર્શાવે એટલે એને આપણે શું કહેવાનું છે? અધિકરણ વિભક્તિ છે એમ કહી શકાય. યાદ રાખજો અહીંયા માં કે પછી એવું નથી યાદ રાખવાનું. તમારે બે જ વસ્તુ યાદ રાખવાનું છે, ક્યાં ક્રિયા હોય અથવા તો શું હશે? સ્થાન હશે. જેમ કે હું રૂમમાં બેઠો છું, તો અહીંયા મારે શું બતાવ્યું છે? સ્થાન બતાવ્યું છે ને. પછી બીજું કે હું સવારે જાગ્યો હતો, તો ત્યાં સવારે શું છે? સમય છે. તો આવી રીતના ઘણા બધા તમે વિચારો તો તમે ઓટોમેટિક છે તમે છે કોઈની જરૂર વગર છે વિભક્તિ કઈ છે એ લખી શકશો. હવે છેલ્લી અને અષ્ટમી અથવા આઠમી વિભક્તિ છે જેને કહીએ છીએ સંબોધન વિભક્તિ. જે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે આ વિભક્તિ છે થોડી કોન્ટ્રોવર્સી છે, કારણ કે સંસ્કૃત સાહિત્ય એમ કહે છે કે આ કોઈ વિભક્તિ છે નહીં અથવા એને સ્વીકારતા નથી, એનો અસ્વીકાર કરે છે. તો સંબંધ વિભક્તિ છે એના માટે સૌથી જાણવાનું ઈઝીમાં ઈઝી શું છે? કાં તો અલ્પ વિરામ આવશે, કાં તો શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. આ બે ચિહ્ન આવે ત્યારે સમજી લેવાનું સંબંધક વિભક્તિ છે. ઘણા લોકો કહે છે ભાઈ ખાલી ઉદ્ગાર ચિહ્ન જ આવે, એવું નથી. ઉદાહરણો તમને આપીશ. ઉદાહરણ જો કે સાહેબ તમે ક્યાં છો? બરાબર. તો અહીંયા છે આ શું છે? સંબોધન છે. બરાબર છે. એમાં ક્યાંય છે તમને આપણે જો ઉદ્ગાર ચિહ્ન દેખાય છે? નથી દેખાતું. તો યાદ રાખવાનું છે આખું વાક્ય સમજશો તો તમને ખબર પડશે કે આ કઈ વિભક્તિ છે? સંબોધન વિભક્તિ છે. પછી આગળ કે અરે રે આ શું થયું? તો આ શું છે? છઠ્ઠી વિભક્તિ છે. પછી હે મિત્ર તમે ક્યાં ગયા હતા? હંમેશા પ્રશ્નાર્થ આવે એવું જરૂરી નથી, પણ મોટા ભાગે છે સંબોધન થતું હોય છે એટલા માટે છે મેં પ્રશ્નાર્થ લખ્યા છે. તો આવી રીતના અરે રે, હે મિત્ર, સાહેબ આવું કોઈ આવે એટલે સમજી લેવાનું, આખું વાક્ય વાંચવાનું છે કે ત્યારે કઈ વિભક્તિ થશે? અષ્ટમી વિભક્તિ અથવા સંબોધન વિભક્તિ થશે. ચલો એકવાર ફરીથી રિપીટેશન કરી લઈએ જલ્દીથી. ખાસ તમારે ચાવીરૂપ શબ્દો છે એના ઉપર ધ્યાન આપશો અને વાક્યનો ભાવાર્થ. કે અપાદાન એટલે છૂટું પડવું, થી, માંથી, અંદરથી, ઉપરથી. બરાબર છે. પછી સંબંધ વિભક્તિ નો, નું, ની, ના, ચાર સંબંધ યાદ રાખવાનો છે. અધિકરણ એટલે કોઈ ક્રિયા અથવા સમય. ક્રિયાની અંદર શું બતાવશે? સ્થાન અને સમય.
માં, અંદર, ઉપર, સવારે, સાંજ, બપોર, આવી રીતના. સંબોધન વિભક્તિ હે, અરે, અલ્પવિરામ આવશે અથવા તો શું આવશે? ઉદ્ગાર ચિહ્ન આવશે. ચલો નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું કોઈ નવા જ વ્યાકરણના ટોપિક સાથે. અને નેક્સ્ટ ટાઈમથી છે આપણે ભૂગોળ વિષય પણ ભણવાના છીએ. તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ભૂગોળ વિષય છે એના પણ વિડીયો જોશો. ચલો ફરીથી મળીશું. આભાર.